જય ભીમ ફ્રેન્ડ્સ, આજે 14મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તેમની જન્મજયંતિ ભારતની સાથે સાથે 150થી પણ વધુ કન્ટ્રીઝમાં ઉજવવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર ભારત દેશના બંધારણના ઘડવૈયા તરીકે પ્રસિદ્ધ છે. બાબા સાહેબ આંબેડકરે તેમના બાળપણથી જ જાતિ આધારિત ભેદભાવની ક્રૂર અને કડવી વાસ્તવિકતાઓનો અનુભવ કર્યો હતો. અને જ્યારે તેમને બંધારણ ઘડવાનો અવસર મળ્યો ત્યારે તેમણે બધાને બધી જ બાબતોમાં સ્વતંત્રતા, સમાનતા અને બધાને સમાન હક આપ્યો. બાબા સાહેબે દલિત સમુદાય અને મહિલાઓના સશક્તિકરણ માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે. આજનો દિવસ દલિત વર્ગના લોકો માટે એક તહેવાર સમાન છે. બાબા સાહેબ દલિત વર્ગ અને મહિલાઓ માટે ભગવાન સમાન છે અને તે ભગવાનની જેમ જ પૂજાય છે. તેમને દલિતોના મસીહા અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે ખરેખર એમની માટે રિસ્પેક્ટ હોય તો આપણે એક ઇન્ડિયન બનીને જ રહેવું અને કાસ્ટ સિસ્ટમનો વિરોધ કરવો, જેના લીધે ઊંચ નીચ પેદા થાય છે. બાબા સાહેબ એજ્યુકેશનની સૌથી વધારે મહત્ત્વનું ગણાવે છે અને એજ્યુકેશનથી જ તમે કોઈ પણ જગ્યાએ આગળ આવી શકશો. પોતાનો હક શું છે એ જાણવા તથા એનો ઉપયોગ કરવા માટે પણ એજ્યુકેશન હોવું જરૂરી છે. છેલ્લે એઝ અ દલિત એટલું જ કહીશ, વી આર બીકોઝ હી વોઝ. એટલે જ આજનો દિવસ એઝ અ ફેસ્ટિવલ યાદ રાખીને સેલિબ્રેટ કરવો એ આપણી ફરજ છે, કેમ કે એમના કારણે જ આપણે સમાજમાં કોઈ પણ ડર, ભેદભાવ વગર સ્વતંત્રતાથી રહી શકીએ છીએ. જય ભીમ ફ્રેન્ડ્સ.